સુરત રેલવે સ્ટેશન પરથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સોમનાથના સ્વાભિમાન પર્વમાં ભાગ લેવા માટે જનાર ટ્રેનને લીલી ઝંડી આપી, જેમાં શહેર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરવાનું કાર્ય કરી રહ્યા છે અને સોમનાથ મંદિર પર થયેલા હુમલાને વર્ષ 2026માં 1000 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. સી.આર. પાટીલે કહ્યું કે આ હુમલો છતાં અંતે સનાતન ધર્મની આસ્થાનો વિજય થયો છે અને આજે પણ લોકોમાં હિન્દુ ધર્મ પ્રત્યે અડગ વિશ્વાસ જોવા મળે છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી મોદી 10 તારીખે રાત્રે સોમનાથ આવશે અને 11 તારીખે મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે જ તેમણે યાદ અપાવ્યું કે સરદાર પટેલથી શરૂ થયેલ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના કાર્યને પીએમ મોદીએ આગળ વધારીને મંદિરને તેના અસલ ભવ્ય સ્વરૂપમાં સ્થાપિત કર્યું છે. સોમનાથ મંદિર ઉપર ગઝનબીએ હુમલો કર્યો હતો. એમણે મંદિરને તોડ્યું હતું. એને 2026માં 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને ત્યારે આ સનાતન હિન્દુ ધર્મના આસ્થા સ્થાનને નષ્ટ કરીને ધર્મને નુકસાન પહોંચાડવું, ધર્મમાં આસ્થા રાખવાવાળા લોકોને નુકસાન પહોંચાડવું, એવી એક ખૂબ જ કહી શકાય કે વજ્રાઘાત એ સનાતન ધર્મ ઉપર કરવામાં આવ્યો હતો અને મંદિરને તોડવામાં આવ્યું હતું. હવે એક નહીં અનેક વાર થયો, પણ આ પહેલો હુમલો જે ગઝનબીએ કર્યો હતો ત્યાર પછી આસ્થાનો વિજય થયો. જે નેગેટિવિટી કરતા હતા એમનો પરાજય થયો ને આજે પણ હિન્દુ ધર્મ, સનાતન ધર્મ એની આસ્થા એ લોકોમાં ટકી પણ રહી અને બળવત્તર પણ બની છે. આજે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ 1000 વર્ષના ઇતિહાસને ઉજાગર કરવા માટે આખા ગુજરાતમાંથી અને આખા દેશમાંથી અનેક ભવ્ય કલાકારો, મહેમાનો, મહાનુભાવો સહિત પોતે પણ એ સોમનાથમાં હાજરી આપવાના છે.